તો આ તરફ અમરેલીના ખાંભાનું રાયડી ડેમ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થઈ ગયું છે। રાયડી ડેમના 3 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમ ભરાતા નીચાણવાળા તમામ ગામોને એલર્ટ કરાયા। નાના મોટા બારમણ, ચોતરા, મીઠાપુર, નાગેશ્રી ગામોને એલર્ટ કરાયા છે। નદી પટ કે કાંઠા વિસ્તારમાં જવા માટે કડક મનાઈ કરાઈ છે। લોકોને અવરજવર ન કરવા તંત્ર દ્વારા કડક સૂચના આપી દેવામાં આવી છે। અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદે તારાજી સર્જી છે ને ખાંભા અને રાજુલા પંથકમાં 8 ઇંચ જેટલો વરસાદ પડવાને પગલે ક્યાંક ને ક્યાંક નદી નાળાઓ છલકાયા છે। તેમજ જે મહત્વના ડેમો પણ પ્રથમ વરસાદમાં છલકાઈ ગયા છે। તે આપણે સીધા દ્રશ્ય બતાવી આપણે જોઈ શકો છો કે આપણે ખાંભાના રાયડી ડેમે પહોંચ્યા। ન્યૂઝ કેપિટલની ટીમ છે તે સતત વરસાદને લઈને કવરેજ કરીને આપ જોઈ શકો છો ખાંભાના રાયડી ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે ને રાયડી નદી હાલ 2 કાંઠે વહી છે। જ્યારે નીચાણવાળા જે ગામીય વિસ્તાર છે મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર સહિત ગામોને એલર્ટ કરવામાં આવે છે। નીચાણવાળા વિસ્તારમાં કોઈ લોકોએ અવર જવર ન કરવા પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે બીજી બાજુ જો વાત કરું તો રાજુલાનો જે ધાતરવડી 1 ડેમ અને ધાતરવડી 2 ડેમ પણ ઓવરફ્લો થયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા ગામોને અવર જવર ન કરવા સૂચના આપી છે। બીજી બાજુ તો વાત કરું તો અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદે જ તારાજી સર્જીવન જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે। કારણ કે જે ખાંભાથી નાગેશ્રી જવાનો નેશનલ હાઈવે રોડ છે તે પણ બંધ થઈ ગયો છે। સ્થાનિક વાહન ચાલકો અટવાયા છે। બીજી બાજુ જો ખેડૂતોની વાત કરું તો ખેડૂતોને એક બાજુ ખુશી છે, બીજી બાજુ વરસાદે નુકસાન પણ કર્યું છે। કારણ કે ગત રાતથી જે વરસાદ પડ્યો ને અનરાધાર વરસાદ પડવાને પગલે જે સ્થાનિક ખેતરોના છે તે પાળા ધોઈ નાખ્યા છે, ખેતરો ધોઈ નાખ્યા છે, વાડીને પણ નુકસાન થયું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ વર્ષે પ્રથમ વરસાદને અમરેલી જિલ્લાએ જળબંબાકાર કરી દીધી હોય તેવી સ્થિતિ છે ને અમરેલી જિલ્લામાં હાલ પણ વરસાદ ચાલુ છે ને સતત 8 થી 9 ઇંચ વરસાદ પડવાને પગલે તમામ નદી નાળાઓ છલકાઈ ગયા છે ને તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ખાંભા, અમરેલી।